ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેમાં ચાલી રહ્યું છે। 72 વર્ષના માજી અત્યારે ઉત્સાહભેર મતદાન કરીને આવ્યા છે। તમે જોઈ રહ્યા છો કે અનેરો ઉત્સાહ જે છે તેમના મુખ ઉપર જોવા મળી રહ્યો છે। તેમની સાથે વાત કરીશું। બા, અત્યાર સુધીમાં કેટલી વખત મતદાન કર્યું છે તમે, અને આજે પણ મતદાન કરવા આવ્યા, અને લોકોને તમે શું કહેશો કે આ રીતે મતદાન કરવું આપણી ફરજ છે? મતદાન તો કરવાની ફરજ છે ને, એમ તો કેટલી વખત અત્યાર સુધી મતદાન કર્યું છે? મતદાન તો ભૂલી ગયા હતા, પણ મતદાન તો કરવા આવીશ। ઠેઠ કાઠિયાવાડ કસ્ટમર હતી તો આવતી મતદાન કરવા, આવ્યા વગર નથી રહ્યા। હવે લોકો અહીંયા આવતા નથી મતદાન કરવા માટે। યુવાનો એવું કહે છે કે મતદાન કરવા ક્યાં જવું, આ પ્રકારની વાતો કરતા હોય છે। એને તમે શું કહેશો? એને તમારા માધ્યમ, તમારા મુખેથી શું કહેશો કે ભાઈ મતદાન કરવું ફરજ છે, આવવું જોઈએ, એક વોટની કિંમત શું છે? એ તો હા, બોલો, શું કહેશો? એ તો કહે છે કે ભાઈ મતદાન કરવા જવું પડશે, એ કિસ્મત, બીજો શું કહો? મતદાન તો આપણે ઊભું રહેવું પડે। કઈ કઈ સમસ્યાઓ તમારા વિસ્તારની અંદર છે, અને તમને શું લાગે છે કે કોણ આવશે તો સમસ્યાનું નિરાકરણ કરશે? એ તો ગમે એ આવે સારું કરશે, ગમે એ આવે ગરીબાનું સારું કરે બસ। અમે તો એટલું કાં બીજું કાંઈ કહેતા નથી। અને પેલા ભારીગ્રહણ તો સારું પર હાથમાં કઈ ના હાલે, અમે તો કઈ ના હાલે કે ડોસીને કઈ હાલવું નથી। હું તો હોય એવું કોણ ડોસી તો કશું કોઈ ભાળતોય નથી થકેલે। તમારા વિસ્તારમાં સમસ્યાઓ કઈ કઈ છે? હે, તમારા વિસ્તારમાં સમસ્યાઓ કઈ કઈ છે? મારા વિસ્તારમાં હા, આ પંથકમાં કઈ કઈ સમસ્યાઓ છે? મને એવું કઈ ખબર નથી પડતી। પાણી, હા પાણી નથી, પાણી અમારે કેનાલનું પાણી આવે ને તો સારી વાત। પાણી અમારે મોડું છે ને, શાક ચડાવે તો શાકે નથી થતું ભયા। પાણી લાવો તો તમારે ભગવાન સારું કરશે। તમને કોણ લાગે છે કોણ લાવશે પાણી? ગમે તમે જે આવશે એ પાણી લાવશે, જે ભર્યા છે ને જે આવશે એ પાણી લાવશે, બીજું શું કરો કહો? એટલો વિશ્વાસ છે તમને? હા, વિશ્વાસ છે મારે તો। આપણે તો ભગવાનના ઘર સુધી વિશ્વાસ છે, હું ખોટું નથી બોલતી। તો જે આવશે તે પાણી લાવશે, તે પ્રકારની વાત આ 72 વર્ષના માજીના મુખેથી સાંભળવા મળી રહી છે। જ્યાં હોય ત્યાંથી મતદાન કરવા માટે અચૂક આવે છે। મતદાન કરવું આપણી ફરજ છે, અને ફરજના ભાગરૂપે તેઓ પણ મતદાન કરી રહ્યા છે, અને અન્ય લોકોને પણ મતદાન કરવા માટેની પ્રેરણા આપી રહ્યા છે। અત્યારે અમે વાવ તાલુકાના ડીમા ગામમાં છીએ, અને 7ના ટકોરે જ અહીંયા મતદાન શરૂ થઈ ગયું છે। સીધા જ આપને જે દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે મતદાન મથકની બહાર જે છે તે અત્યારે મતદારોની લાઈનો લાગી છે, અને મતદારો જે છે તે પોતાનો મતાધિકારનો જે છે તે ઉપયોગ કરી રહ્યો છે। ખાસ કરીને વાવ વિધાનસભા બેઠક પર અત્યારે ત્રિપાખીઓ જંગ જામ્યો છે। કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત છે, ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર છે, તો મહત્વની વાત કરવામાં આવે તો અપક્ષમાંથી પણ માવજીભાઈ લડી રહ્યા છે। અત્યારે આપને સીધા જ દ્રશ્યો બતાવીશ મતદાન મથકના, કે આપ મતદાન મથકમાં જોઈ શકો છો કે જે મતદારો છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ પણ કરી રહ્યા છે, અને વહેલી સવારથી જ સારી મતદારો જે છે તે સારી એવી લાઈન પણ જોવા મળી રહી છે। આપણે મતદારો સાથે વાત કરશું। ખાસ કરીને શું કહેશો, કેવો ઉત્સાહ છે? રેડી છે, જબર। કોઈ તકલીફ હોય, કોઈ નથી, કોઈ અમાલ નથી, બીજી જવાનથી મતદાન થાય છે, અને અમારો અધિકાર છે મત કરવાનો। કેવા કેવા ઉમેદવારો? બસ એ તો કેવા ઉમેદવાર જોઈએ છે, કેવા ધારાસભ્ય કામ કરે એવો બીજું શું ગમે કેવો ધારાસભ્ય હોવો જોઈએ? ધારાસભ્ય જે સારા કામ કરે
ચૂંટણી એ લોકશાહીનો પર્વ છે, મતદાન કરવો એ દરેકનો અધિકાર છે. આપ અત્યારે મતદાન કરવા માટે આવ્યા છો, કેવો ઉત્સાહ છે આપના અંદર ને કેવો ધારાસભ્યની જરૂર છે? સારો ઉમેદવાર છે, અમને મત આપીશું. આ હતા આપણી સાથે વાવના મતદારો. તેમનું કહેવું છે કે જે પણ સારો ઉમેદવાર હશે તેમને અમે મત આપીશું. કિશોર